નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. શિહોરમાં અપમૃત્યુના બનાવો વધતા જાય છે. હમણાંથી સિહોરમાં અપમૃત્યુના બનાવો ખૂબ વધ્યા છે. અગાઉ એક યુવાનનું ટ્રક અકસ્માતમાં અજાણી લાશનું ગુંદાળા વિસ્તારમાં મળવું જેવી ઘટનાઓ બાદ ગઈકાલે ગોતમેશ્વર તળાવમાંથી એક મુસ્લિમ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. ઘરેથી ગુમ યુવાનની લાશ મળતા પરિવારમાં માતમ છવાયું છે. વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરેલ છે. હું કે ગોહિલ, શિહોર શહેર કોંગ્રેસ પાર્ટી પ્રમુખ. આજ રોજ 11/6/2026ના રોજ કોંગ્રેસ પાર્ટીના નગરસેવક શરીફાબેનના દીકરાનો દીકરો ગોતમેશ્વર તળાવમાં ડૂબી જવાથી અપમૃત્યુ થયેલ છે અને ખૂબ જ દુઃખદ ઘટના બનેલ છે. આવી દુઃખદ ઘટનાઓ અને અપમૃત્યુની ઘટનાઓ ગોતમેશ્વર તળાવમાં અનેકવાર બને છે. તો આ બાબતે અમે અનેકવાર રજૂઆત કરી છે કે અહીં ચોકીદાર મૂકવામાં આવે અથવા કેમેરાઓ મૂકવામાં આવે, અને આ બાબતે ચોકીદાર પણ નથી અને કેમેરાઓની પણ વ્યવસ્થા કરેલ નથી. એટલે શિહોરમાં આવી દુઃખદ ઘટનાઓ શિહોર નગરપાલિકાની બેદરકારીને કારણે, સત્તાધીશોની બેદરકારીને કારણે બને છે. તો ચીફ ઓફિસરે અને પ્રમુખે આ બાબતે ધ્યાનમાં લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ, જેથી આપણા યુવાનો અપમૃત્યુ ન કરે અને આવી કોઈના ઘરમાં દુઃખદ ઘટનાઓ ન બને. તે બાબતે હંમેશા સજાગ રહીને આ કાર્ય કરવું જોઈએ. આમાં કોઈ પાર્ટી કે પક્ષના કોણ રજૂઆત કરે છે જોવાને બદલે માનવતાના ધોરણે આ કામ કરવું જોઈએ તેવી મારી હૃદયપૂર્વક શિહોર નગરપાલિકાને વિનંતી છે કે તાત્કાલિક અહીંયા કેમેરા મુકાવે અને ચોકીદારની વ્યવસ્થા કરે. જય હિન્દ. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, શિહોર.